જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 17/7/24ના રોજ આજે અમારા જે કેરટેકર અને અમારો સ્ટાફ તેની મિટિંગ હતી અને આજે અમારા કેરટેકરો અહીંયા ઉપસ્થિત છે. તો જીવનધારામાં અત્યારે હાલ વડીલોને 276 વડીલો રહી રહ્યા છે. 276માંથી લગભગ 65 વડીલો ટોટલી બેડ રેસ્ટ છે અને બીજા વોકરથી આમ ટોટલ લગભગ 101 વડીલ એવા છે જે ડિસેબલ છે કે વડીલો તથા જરૂરિયાતમંદ કે અમુક વડીલો બેડ રેસ્ટ છે, અમુક વોકરથી ચાલે છે, અમુક મેન્ટલી રિટાયર્ડ છે. તો આવા 101 વડીલો અને જરૂરિયાતમંદને સાચવવા માટે અમારે ખૂબ મોટો સ્ટાફ રાખવો પડે છે. ટોટલ જીવનધારામાં વડીલોને સાચવતો 125 જણનો સ્ટાફ છે અને તેમાં અમારા અત્યારે હાલ 32 કેરટેકરો છે. 32 કેરટેકરની ઉપર અમારા વિશાખાબેન આવો આગળ, આ વિશાખાબેન છે. વિશાખાબેનની ઉપર અમારા દીપાલીબેન છે. દીપાલીબેન આગળ આવો. અને ગીતાબેન ક્યાં ગયા? ગીતાબેન છે. અને અમારા સંસ્થામાં 24 કલાક ડૉક્ટર, નર્સ, કેરટેકર અને અમારા ડૉક્ટર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. આઈ કેરના, ડેન્ટલના એ બધા ડૉક્ટરો અલગ છે. તો આ રીતે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં વડીલોને સાચવવા માટેનો આ આખો અમારો સ્ટાફ છે, બધા કેરટેકરો છે અને આ બાજુ ભાઈઓ છે. તો જીવનધારામાં જે કેરટેકરો છે તેમાંથી અમારા ભાવનાબેન શું છે તે આપણે સાંભળીશું. ભાવનાબેન, તમે વડીલોની કેવી સેવા કરો છો? ભાવના પટેલ જીવનધારા વૃદ્ધાશ્રમમાં કેરટેકર તરીકેની જોબ કરું છું. અહીં હું મારા હાથેથી 5 વડીલોને સાચવું છું. સવારે એમના ટિફિનથી માંડીને સાંજ સુધીમાં એમને અલગ અલગ વડીલોને અલગ અલગ રીતે સેવા આપવાની હોય છે. અમુક વડીલો બેડ રેસ્ટ હોય તો એમને ડાયપર બદલવાનું, ટાઈમસર દવા આપવાનું, સ્પંજ કરવાનું, નવડાવવાનું બધું રેગ્યુલર થાય છે. અહીં બધી જ સગવડો હોવાથી અહીં કામ પણ સારી રીતે થઈ શકે છે. વડીલોએ પણ અમને દીકરીની જેમ સાચવે છે. આ જ રીતે અમારા વડીલો છે તો વડીલોને આટલી સરસ દીકરીઓ અને દીકરાઓ મળી ગયા છે. અને અમારા ભરતભાઈ કેરટેકર છે. ભરતભાઈ, તમે શું કહો છો? વડીલોને તમે સેવા કરો છો, કેવો આનંદ થાય છે અંદરથી? હું જીવનધારા વૃદ્ધાશ્રમમાં છેલ્લા 2 વર્ષથી કેરટેકર તરીકે સેવા આપું છું. અને વડીલોને સવારે નવડાવવા, ધોવડાવવા, એમને બાથરૂમમાં ટાઈમે લઈ જવાના, ટાઈમે ટિફિન આપવાનું, નાસ્તો ટાઈમે આપવાનો અને એમને કોઈ મિટિંગ હોય તો નીચે વ્હીલચેરમાં લાવવાના. આ રેગ્યુલર મારું રોજનું કામ હોય છે. અને અહીં જીવનધારામાં સરસ મેનેજમેન્ટ ચાલે છે. અમને પણ આનંદ આવે છે અને બહુ સારું છે અહીંયા. આ જે અમારા વડીલોની સેવા કરતા અમારા કેરટેકરો જે છે કે જે ખૂબ જ સરસ દિલથી સેવા કરે છે, આપણે સૌ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે તેમને એક અવસર પ્રાપ્ત થયો છે. અને આપ સૌને પણ વિનંતી કે અમારા કેરટેકર વિશે આપ કંઈ પણ કોમેન્ટમાં લખીને અમને મોકલજો. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.